લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાની નર્મદાની કેનાલ ઉપર 8 પુલો બંધ કરવામાં આવ્યા. મોટી દુર્ઘટના સર્જાય તો પહેલા તંત્ર સફાળું જાગ્યું. અંદાજિત 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલા 8 પુલ બની ગયા જર્જરિત. બંધ કરવામાં આવ્યા પણ યોગ્ય ડાયવર્ઝન આપવામાં ન આવતા વાહન ચાલકોને હાલાકી. ખમિયાણા દુધરેજ કેનાલ, મૂળચંદ દુધરેજ કેનાલ, દુધરેજ ગામનો મુખ્ય જોડતો પુલ સહિત કેનાલ પરના 8 પુલ બંધ કરવામાં આવ્યા છે. જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાંથી આ 108 નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તત્કાલિક ડાયવર્ઝન રિપેર કરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નર્મદા કેનાલનું જે બ્રિજનું કામ ચાલુ છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું, મુસાફરોને અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેર, સુરેન્દ્રનગર વિધાનસભા જે ભાજપને 30 વર્ષથી જીતાડતી આવે છે એને એક ભેટ આપવામાં આવ્યું છે. અને ભેટ એ છે કે ધાંગધ્રા, લટુડા, સટુડા, રાજચેતાપુર અને જોડતો જે બ્રિજ છે ત્યાંથી રોજના હજારો વાહન જાય છે. એ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે અને એના કારણે જે એનો સર્વિસ રોડ છે ત્યાંથી મોટા પાયે ફરીને જવું પડે છે. એના કારણે હજારો મુસાફરો રોજ ફસાઈ જાય છે. રોજનો ટ્રાફિક જામ. 108 જે એમ્બ્યુલન્સ સેવા છે એ પણ બંધ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ જે ત્યાંથી આજુબાજુના પડતા ગામડાઓમાંથી જે સુરેન્દ્રનગરની અંદર ભણે છે એ લોકો પણ અત્યારે ત્યાં ભણવામાં મુશ્કેલી પડે છે. 100 રૂપિયા જેવું રિક્ષા ભાડું વિદ્યાર્થીઓને વધારાનું ચૂકવવું પડે છે. દર્દીઓને ટીંગાટોળી કરીને ઇમરજન્સીમાં પુલમાં હાથેથી ચલાવીને એ લોકોને લાવવા પડે છે. આમ છેલ્લા 1-2 મહિનાથી સુરેન્દ્રનગરની જનતા ત્રાહી થઈ ગઈ છે અને જેને વર્ષોથી લોકો જીતાડતા આવે છે એને એક પ્રકારની આ ભેટ કહો કે શું કહો એ સમજાતું નથી. પરંતુ પ્રજાના ભાગમાં એના નસીબમાં માત્ર ત્રાસી સિવાય કશું એના નસીબમાં નથી. અત્યારે સુરેન્દ્રનગરની અંદર આવવા માટે થઈને જે બ્રિજનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખરેખર રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા, ધાંગધ્રા વિસ્તારમાંથી આવતા, કટુડા, લટુડા, ચમારા, ટોડુ, નગરા, પ્રાણગઢ જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ હોય અને આમ પબ્લિક હોય એની ઉપર અત્યારે એટલો બોજ પડ્યો છે કે આ પુલ બંધ થતાં અત્યારે ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે ખરેખર રીતે જે કટુડાથી અમારે આવવા માટે થઈને 20 રૂપિયા રિક્ષાનું ભાડું હતું એ અત્યારે મિનિમમ 50 રૂપિયા કરી નાખવામાં આવ્યું છે. કારણ કે અહીંયા આપણે વાહન ઊભા રાખે ને અહીંયાથી તમે રિક્ષા બાંધો એટલે રિક્ષાવાળા અત્યારે 50 રૂપિયા લે એટલે આવવા જવાનો 100 રૂપિયાનો પોતાના ખીચા ઉપર બોજ પડ્યો છે. અને વિદ્યાર્થીઓને પણ એટલી હાલાકી પડે છે કે ખરેખર રીતે અહીંયા ઉતરે અને અહીંયાથી 2 કિલોમીટર ફરીને આવવું પડે એટલે એમને માટે એમને રિક્ષા બાંધવી પડે છે. એટલે ખરેખર રીતે આ નિર્ભર તંત્રને આની ઉપર તાત્કાલિક પગલાં લેવા પડે છે. 2 વ્હીલર વાહન હોય તો 2 વ્હીલર વાહનની અંદર પણ તમે આવતા હોય ત્યારે એટલી ધૂળ ઉઠતી હોય છે ને કે તમારે આંખો નથી ખુલતી. ખાસ કરીને 108 નથી આવી એકથી. 108 ને પણ કારણ કે આગળ જે પુલનું જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અહીંયા એટલી બે કોથી ગામના વિસ્તારનું પબ્લિક ભેલું થતું હોય છે ને વાહનો એટલે એના લીધે ઇમરજન્સી આવતા જે એમ્બ્યુલન્સો છે એને બહુ હાલાકી ભોગવવી પડતી હોય છે. જે દર્દીને જીવના જોખમ વેઠવવો પડે છે એવી સ્થિતિ સર્જાણી છે. એટલે ખરેખર રીતે તાત્કાલિકના ધોરણે આની પર પગલાં લે તંત્ર.